દિયોદર તાલુકાના સણાવ ગામમાં વિરાજમાન રામદેવ પીરનો મેળો ભરાયો। ભાદરવી નમ એટલે ભગવાન રામદેવ પીરને નેજા ચડાવવામાં આવે છે। ભાદરવા સુદ નોમના દિવસે નેજાધારી ભગવાન રામદેવ પીરની સ્તુતિ કરવામાં આવે છે। દિયોદર તાલુકાના સણાવ ગામમાં આજે મેળો ભરાયો હતો। આ મેળામાં શ્રદ્ધાળુઓ રામદેવ પીરના નેજાઓ લઈને આવ્યા હતા। પોતપોતાની માનતા પ્રમાણે કોઈ ચાલતું તો કોઈ જમીન માપતા આવે છે। આથી સૌથી પણ વધારે જોખણા રામદેવ પીરના દરબારમાં આવ્યા હતા। હજારોની સંખ્યામાં નેજાઓ રામદેવ પીરના મંદિરે આવે છે। સણાવ ગામમાં લોકોનું કહેવું છે કે રામદેવ પીર વાંજિયાઓને દીકરા આપે છે, લોકોના દુઃખ મટાડે છે, સાક્ષાત પરચા છે રામદેવ પીરના। દૂર દૂરથી લોકો રામદેવ પીરના દર્શન કરવા સણાવ ગામમાં આવે છે અને રાત્રિના સમયે ભજન પણ રાખવામાં આવ્યા હતા। સણાવ ગામના યુવક મંડળ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને સણાવ ગામમાં વર્ષોથી દારૂબંધી કરેલ છે। આજે લોકોએ મન મૂકીને ઢોલ ડીજે પર નાચ્યા હતા અને આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ। મારું નામ દિનેશભાઈ ઠાકોર છે। આ આયોજન સમજ સણાવ ગામ તરફથી થાય છે અને આ જૂની પરા છે અને વર્ષોથી આમ તો નેજું ચડાવવામાં આવતો પણ મારે ભોજન પ્રસાદની વ્યવસ્થા નથી થતી। પછી ગામ લોકો બધા ભેગા મળીને આયોજન કરે કે આટલી વસ્તી આવે છે, જમ્યા વગર થાય છે તો કે આપણે કાંઈક આયોજન કરીએ તો આખું ગામ ભેગું મળી અને જમણવારનું આયોજન કર્યું। જમણવાર એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે આપણે ફાળો આપો, એમાં કોઈ તેલનો ડબ્બો આપે, કોઈ ખાંડ આપે, કોઈ ચોખા હાલે, કોઈ 150 રૂપિયા હાલે, કોઈ 500, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ફાળો આપે। આખું ગામ ભેગું મળી અને આનું આયોજન કરે છે। કેટલાક લોકો દંડ કરતા આવે છે। રાતે 51 લોકો આવ્યા છે, જમી માપતા લોકો આવ્યા છે અને આજુ છે રામાપીરનો પરસો। કારણ કે અમારા ગામમાં એક બળવંત ભાઈ કરીને નામ છે, બળવંતભાઈ અમરાજી, 7 દીકરીઓ છે, એના ઉપર એક દીકરો આપ્યો તો રાતે પણ લોકો આવ્યા છે અને 600 થી 700 નેજા ચડાવવામાં આવે છે। અને અમારા ગામમાં એટલો હંપ છે કે આખા બેવલના ગામોમાં જોવા લાગે છે કે સણાવની અંદર આવો કાર્યક્રમ કોઈ ગામમાં થતો નથી અને સુખ શાંતિ રહે છે ગામની અંદર। દારૂબંધી છે, વ્યસન મુક્તિ છે, સારામાં સારું હંપ છે અને 20 થી 25 વર્ષની દારૂબંધી છે અને ફૂલની તો ફૂલની પાંખડી દરેક સહયોગ ફાળો આપે છે। આખું ગામ ભેગું મળીને આયોજન કરે, કોઈ વ્યક્તિગત કરતું નહીં। ખૂબ રામાપીરનો પરસો છે। અત્યારે 8-9 હજાર વર્ષથી ભોજન પ્રસાદનો લાભ લે છે। પોલીસ પ્રોટેક્શન છે, પોલીસ પ્રોટેક્શન માગ્યું તો કાલે અરજી આપી હતી, છતાંય આજ પોલીસ આવી છે। પોલીસ આવશે પણ એવું છે કે અમારે પોલીસની જરૂર નથી પડતી। રણ કરી છે બાટી વચ્ચે આવે એટલે શું ગામના યુવાનો બંદોબસ્ત કરે છે અને ગામમાં એકતા હારી છે એટલે પોલીસને વિશ્વાસ કે સણાવની અનિશ્ચિત કોઈ બનાવ નહીં બને એટલે પૂરો વિશ્વાસ છે પોલીસને। પણ અમે પોલીસને ખાતરી આપો કે ખાલી એક બે આટો મારો તો સારો રહે એટલે પણ પોલીસ તો આવશે। કારણ કે અંબાજી સારું કરે છે, બોલાવે ત્યારે આવે છે અને અમારા યુવાનો એવું કામ કરે છે હદપાર વગરને। રામદેવ યુવક મંડળમાં ગ્રુપ ચાલે છે, ફૂલની પાંખડી અત્યારે 2-3 લાખ રૂપિયા ફાળો આવી ગયો છે સણાવ ગામનો। કોઈ ઘરે એવું બાકી નથી કે આડે ફાળો દે, જે બને યથાશક્તિ પ્રમાણે ફાળો આપે। કેટલા લોકોનો ભગવાન બનાવ્યો છે? 6 થી 7 હજાર વસ્તીનો હતો। કેટલી પબ્લિક આવી છે અત્યારે? 7 થી 8 હજાર વસ્તી આવી છે। દર વર્ષે આટલી આવે? દર વર્ષે વધી છે। 15 થી 20 તો છોકરા છે। રાજ્ય 50 લોકો ખાલી જમી માપતા આવ્યા છે અને એટલા ગલત પુરાવા છે ને તો કોઈ પાર વગેરે ના છે। એટલો આજે રામાપીરનો પરસો છે ગામની અંદર।